ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. અને આજે આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 13ના પાર્ટ 1નો અભ્યાસ કરીશું. આપણું જે ચેપ્ટર 13 છે એનું નામ જુઓ તો એનું નામ છે હાઇડ્રોકાર્બન. અને તમારા બોર્ડની નવી ગાઈડલાઇન પ્રમાણે આ જે ચેપ્ટર છે ટોટલ 11 માર્કનું છે. તો જ્યારે આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો કોને કહીશું હાઇડ્રોકાર્બન? તો હાઇડ્રોકાર્બન જે છે એ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે અને તમે એ નામથી પરિચિત જ છો, એલપીજી, સીએનજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને કમ્પ્રેસ નેચરલ ગેસ. હવે જ્યારે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જોઈશું તો સ્ટાર્ટિંગમાં જે વસ્તુ છે એ ફક્ત તમારી માહિતી માટે છે, જે મેં ઓલરેડી ચેપ્ટર નંબર 12માં શીખવાડી હતી, પણ એકવાર રિવિઝન જોઈ લો. તો એનું વર્ગીકરણ ટોટલ 3 રીતે થાય: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એરોમેટિક સંયોજનો. સૌથી પહેલાં જુઓ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એવા હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન એકલ બંધ હોય, એટલે એમાં સિંગલ બંધ આવેલો હોય. તો મેં તમને શીખવાડ્યું છે, જેની અંદર સિંગલ બંધ હોય એ બધા સંયોજનોને આપણે આલ્કેન સંયોજનો કહીએ. એ 2 ટાઈપના હોય છે, ચક્રીય અને બિનચક્રીય. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આપણે ભણશું આલ્કેન. એના પછી આવે અસંતૃપ્ત આલ્કેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એને કહેવાશે જેમાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય. અને આપણને ખબર છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય એટલે એને આલ્કીન કહેવાય, અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય તો એને શું કહેવાશે? આલ્કાઇન. અને જ્યારે લાસ્ટ જોશો તો એ છે એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનોને એરિન સંયોજનો પણ કહેવામાં આવે, અને એ બધા બેન્ઝીન વલય ધરાવતા સંયોજનો હશે. એટલે એકદમ શોર્ટમાં તમારે આ ચેપ્ટરની અંદર આલ્કેન ડિટેલમાં ભણવાનો છે, આલ્કીન આલ્કાઇન ડિટેલમાં ભણવાનું છે, અને એરોમેટિક સંયોજનનો પહેલો સભ્ય બેન્ઝીન અને એની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. હવે એની અંદર ચેપ્ટર નંબર 12 પ્લસ ચેપ્ટર નંબર 4નો ઉપયોગ આવશે. કેવી રીતે તે જુઓ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન. ચલો, તમને જ્યારે કહેવામાં આવે આલ્કેન એટલે તમે કેવી રીતે ઓળખશો? તો બધું જોઈ જ ગયા છે આપણે. સામાન્ય સૂત્ર CnH2n+2 છે. એનો પ્રત્યય કયો હોવાનો? N હોવાનો. એના પછી એનું સંકરણ જે હોવાનું sp3 સંકરણ હશે, અને એના કારણે એનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. હવે આપણે જે સૂત્ર બનાવ્યા હતા ત્યાં મેં તમને સમઘટકતા શીખવાડી હતી. અણુસૂત્ર સરખા, બંધારણીય સૂત્ર અલગ અલગ, અને બંધારણીય સમઘટકતાના પ્રકાર જોયા હતા. એના આધારે જ્યારે તમે આલ્કેન સંયોજનો જોશો તો એની અંદર મુખ્યત્વે 2 પ્રકારની સમઘટકતા જોવા મળે. તો તમારી ટૂંકનોટની અંદર આ લીટી શોધો અને એને હાઇલાઇટ કરો. આલ્કેનની અંદર બંધારણીય સમઘટકતા અને શૃંખલા સમઘટકતા જોવા મળે. ચલો, હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જુઓ આલ્કેનનું વર્ગીકરણ. આલ્કેન કરતાં આલ્કેનમાં રહેલા કાર્બનનું વર્ગીકરણ આપણે વધારે એને કહીએ. તો તમે જે આલ્કેન જોશો, અને તમે ચેપ્ટર નંબર 12માં જોયા જ હશે, એની અંદર આલ્કેનની જે પણ શૃંખલા હશે એની અંદર તમે આ ટાઈપના સંયોજનો જોઈ જ ગયા છો. તો એક ઉદાહરણની અંદર જ હું તમને સમજાવી દઉં. તો એ હશે પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન, ત્યારબાદ તમે જોશો તૃતીયક કાર્બન અને ચતુર્થક કાર્બન. કોને કહેવાય છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક? તે જુઓ. તો આ જે કાર્બન છે સીધી રીતે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો, માટે એ કાર્બન જે છે એને આપણે પ્રાથમિક કાર્બન કહીશું. આ મિડલવાળો જે કાર્બન છે એ સીધી રીતે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો 1, 2 અને 3, માટે એને આપણે કહીશું તૃતીયક કાર્બન. ચલો, હવે વ્યાખ્યાના આધારે તમારે મને કહેવાનું હોય કે કયો કાર્બન કયો છે તો તમે ઓળખો. તો આ કાર્બન છે સીધી રીતે એક જ કાર્બન સાથે જોડાયેલો, માટે પ્રાથમિક હોવાનો. આ કાર્બન પણ સીધી રીતે એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે એને આપણે પ્રાથમિક કાર્બન કહીશું. આ કાર્બન છે સીધી રીતે એક કાર્બન સાથે જોડાયેલો, એટલે એ પણ પ્રાથમિક આવશે. અને એની ઉપરવાળો જે કાર્બન છે એ પણ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો, એટલે પ્રાથમિક છે. હવે જ્યારે તમને આ કાર્બનની વાત કરવામાં આવે તો આ કાર્બનનો પ્રકાર કયો હશે? તો એના માટે તમારે જોવું પડે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયો છે. તો આ છે 1, 2, 3 અને 4. માટે તમે એવું કહી શકશો કે આ કયો કાર્બન આવ્યો કહેવાય? ચતુર્થક કાર્બન. ખ્યાલ આવી ગયો? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન કોણ છે?
હવે એના જેવું તમને જે વર્ગીકરણ આપ્યું છે એ અહીંયા કોઈ પણ એક ઉદાહરણ દ્વારા તમે એને દર્શાવી શકો, તો એ ઉદાહરણ લઈને સમજાવ્યું છે અને એની વ્યાખ્યા આપી છે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલા હોય. એના જેવું હશે પ્રાથમિક હાઇડ્રોજન. તો જ્યારે તમે બંધારણીય સૂત્ર પૂરું કરશો આગળના ઉદાહરણનું, તો ત્યાં આગળ તમને કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય તો તમારો જે કાર્બન છે એ પ્રાથમિક કાર્બન હતો. હવે એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરશો એટલે ત્યાં ગાડી કંઈ જ ના આપ્યું હોય તો હાઇડ્રોજન દ્વારા પૂર્ણ કરીએ, તો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન હશે એ પ્રાથમિક હોવાનો. એના પછી આ મિડલવાળો કાર્બન છે તે જુઓ, 3 કાર્બનથી જોડાયેલો એટલે આ તૃતીયક કાર્બન હોવાનો. એની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ નથી, પૂર્ણ કરીએ તો અહીંયા હાઇડ્રોજન આવે, તો તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન હોવાનો એ કયો હોવાનો? તૃતીયક. એના પછી તમે એ રીતે એને વર્ગીકરણ કરી શકો. હવે ધ્યાનથી જોજો. સપોઝ મેં ઉદાહરણ લખ્યું છે આ ટાઈપનું અને મેં ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરી છે એટલે અહીંયા 3 હાઇડ્રોજન આવવાના અને અહીંયા ગાડી પણ 3 બીજા હાઇડ્રોજન આવશે. તો તમારે આની અંદર ઓળખવાનો છે ચતુર્થક કાર્બન. ચતુર્થક કાર્બન એટલે શું આવવાનું? મિડલવાળો કાર્બન આવવાનો, કારણ કે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો એવું દેખાય. તો તમારે મને કહેવાનું છે ચતુર્થક હાઇડ્રોજન શક્ય છે કે નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે કાર્બનની ચતુષ્ક સંયોજકતા અન્ય 4 કાર્બન દ્વારા પૂરી થઈ ગઈ, એટલે ત્યાં તો હાઇડ્રોજન આવવાનો જ નહીં. માટે આપણે એવું કહી શકીએ કે ચતુર્થક કાર્બન હશે પણ ચતુર્થક હાઇડ્રોજન ક્યારેય નહીં હોય. ખ્યાલ આવશે? તો આ રીતે તમે એનું વર્ગીકરણ કરી શકો. ચલો, તો મેં જે કાર્બનનું વર્ગીકરણ કરાવડાવ્યું એને આધારિત સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 13.14. તમને એક કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર આપ્યું છે અને તેમાં રહેલા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુને તમારે ઓળખવાનું છે. તમને અમને શીખવાડ્યું પ્રત્યેક કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે એનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બનમાં વર્ગીકરણ થાય. તો સૌથી પહેલો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક હોવાનો. આ મિડલવાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો એટલે દ્વિતીયક હોવાનો. હવે આ જે કાર્બન છે એની સાથે અહીંયા નીચે અને એક ઉપર બીજા 2 કાર્બન આવ્યા છે અને ડાબી બાજુ જમણી બાજુ પણ છે એટલે ચતુર્થક કાર્બન હોવાનો. તો એ રીતે મેં તમને કાર્બનને વર્ગીકૃત કરીને આપ્યું છે. આ દ્વિતીયક છે કારણ કે એ અન્ય 2 કાર્બન સાથે જોડાયો છે. એના પછીનો જે કાર્બન છે તૃતીયક છે કારણ કે અન્ય 3 કાર્બન સાથે જોડાયો છે. અને લાસ્ટ કાર્બન છે એ સીધી રીતે એક જ કાર્બન સાથે જોડાયેલો માટે એ પ્રાથમિક કાર્બન છે. તો આ જ ટાઈપના જે તમે ચેપ્ટર નંબર 12માં જોયા છે, સામાન્ય બંધારણીય સૂત્ર, સામાન્ય IUPAC નામકરણ, સમઘટકો, એ તમારા કોયડા નંબર 13.2, 13.3, 13.4 અને 13.5માં પૂછ્યા છે. તો તમારું હોમવર્ક છે. હવે આપણે જોઈએ કોયડા નંબર 13.1. ચલો જુઓ કોયડા નંબર 13.1. એમાં તમને પૂછ્યું છે અણુસૂત્ર C6H14 અણુના વિભિન્ન શૃંખલા સમઘટકો લખો અને તેમના IUPAC નામ લખો. આ પણ મેં તમને આલ્કેન કરાવ્યું ત્યારે કરાવડાવ્યું હતું, પણ એમાં તમારે નવું જે આઈસોને નિયમ હતો તે ગોઠવણી પણ એડ કરવી પડે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એક કોયડાનો કરીને બતાવો, બાકીના તમારે જાતે કરવાના. C6H14 આલ્કેનના સમઘટકો દોરવાના. એટલે સૌથી પહેલાં આપણે રેખીય દોરી દઈએ એટલે તો N-હેક્ઝેન કહેવાય. એકદમ ઇઝી છે આ. એના પછી બીજી શક્યતા એ હોઈ શકે કે 5 કાર્બન રેખીય હશે અને એક શૃંખલામાં હશે અને એને ઓછો નંબર મળે આ બાજુથી, માટે એનું નામ થશે 2-મિથાઇલ પેન્ટેન. બીજી શક્યતા શું હોઈ શકે? 6 કાર્બન છે એટલે તમે ત્રીજા નંબરના કાર્બન પર પણ મિથાઇલ ગ્રુપ લઈ શકો અને ત્રીજા નંબરના કાર્બન પર લેશો એટલે એનું નામ બનશે 3-મિથાઇલ પેન્ટેન. હવે જ્યારે ચોથા નંબરના કાર્બન ઉપર જો મિથાઇલ લેવા જાઓ તો આ બાજુથી ચોથો છે પણ આ બાજુથી બીજો છે, માટે એ શક્ય નહીં હશે. એકલો એક કાર્બન નીચે, ચલો એક કાર્બન લેવાઈ ગયા, હવે 2 કાર્બન લઈએ નીચે તો પણ સમઘટકતા બને. અને જ્યારે આને લેશો નીચે તો તમારું નામ બનશે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. આ ટાઈપના નામ આપણે જોઈ ગયા છે, પ્લસ તમે એસાઇનમેન્ટ પણ સોલ્વ કર્યું છે એટલે તમને આવડશે જ. અને લાસ્ટ સૂત્ર જે છે એમાં શક્યતા શું હોવાની? એક કાર્બન ઉપર નીચે એક જ કાર્બન પર આવેલા હોય
અને આવું જે છે ને આપણે નિયો ગોઠવણી કહેતા હતા સામાન્ય નામકરણમાં, પણ આ યુપીએસસી નામ લખવું હોય તો આ બાજુથી એને બીજો નંબર અપાય, એટલે પહેલો ને બીજો, બીજા પર 2 વાર મિથાઇલ આવે એટલે નામ બનશે 2,2-ડાયમિથાઇલ બ્યુટેન. તો તમારે જે હોમવર્કમાં કોયડા સોલ્વ કરવાના છે એમાં પણ આ ટાઈપનું છે, સિગ્મા બંધ પાઈ બંધ ગણતરી ગણો, તો એ બધું તમે સોલ્વ કર્યું છે એટલે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે એની આગળની થિયરી જુઓ, અને એ છે આલ્કેનની બનાવટ. આ સવાલ તમને 3 માર્ક્સ 5 માર્ક્સની અંદર પૂછી શકાય, 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો તમારે બધી પ્રક્રિયા સાથે નહીં પૂછાય, અલગ અલગ પૂછાય. 5 માર્ક્સમાં પૂછાય તો બધું સાથે પૂછાય. એક ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પણ બનાવટ જોઈશું, પણ એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાની તેની એક ટ્રીક છે, તે જુઓ, પછી હું તમને ઇન્ડિવિજ્યુઅલ સમજાવીશ. તો જ્યારે તમે આલ્કેનની બનાવટ જોશો તો ટોટલ 3 બનાવટ છે જેના આધારે આલ્કેન સંયોજનો બને છે. નંબર 1, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડવાળા આવવાના અસંતૃપ્તમાં, એટલે આપણે એમાં આલ્કીન અને આલ્કાઇનની બનાવટ જોઈશું, એમાંથી બનાવટ જોઈશું. નંબર 2 છે આલ્કાઇલ હેલાઇડ, અને નંબર 3 છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. આલ્કાઇલ હેલાઇડ એટલે RX કહેવાશે, અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ પોટેશિયમ ક્ષાર લેવાના છે, એટલે એમાં તમે જોશો RCOONA. એટલે સૌથી પહેલાં તો તમારે નામ યાદ રાખવા પડે. એના પછી ડિટેલમાં જુઓ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, એની અંદર આપણે રિડક્શન પ્રક્રિયા કરશું. રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો, રેડોક્સમાં શીખવાડ્યું હતું, અને એ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજનીકરણ કહીશું પ્રક્રિયા. અને યાદ રાખશું કે પ્લેટિનમ પેલેડિયમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કીન બને. એની અંદર આ લીટી હાઇલાઇટ કરો કે જ્યારે પ્લેટિનમ અને પેલેડિયમ વાપરવું હોય તો ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય, પણ જ્યારે નિકલની હાજરીમાં પ્રક્રિયા કરવી હોય ત્યારે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ જોઈશે. તો અત્યારે ખાલી પ્રક્રિયાનું નામ યાદ રાખો. એના પછી છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ 2 રીતની પદ્ધતિથી આલ્કેન બનાવે છે. નંબર 1 ઝિંક અને મંદ HCl, અને નંબર 2 વુડ્સ પ્રક્રિયા. સ્ટાન્ડર્ડ 12થમાં ચેપ્ટર નંબર 9 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો છે, એની અંદર તમારે આ પ્રક્રિયા ભણવાની આવશે. વુડ્સ પ્રક્રિયામાં વુડ્સ જે નામ છે સાયન્ટિસ્ટનું નામ છે, અને બહુ અગત્યની પ્રક્રિયા છે, બોર્ડવાળા ઘણીવાર પૂછે છે, તો ધ્યાન રાખજો. ફરીથી ઝિંક અને મંદ HCl સાથેની પ્રક્રિયા જે છે રિડક્શન પ્રક્રિયા હશે, એટલે હાઇડ્રોજનનો ઉમેરો એટલે H2 સાથેની પ્રક્રિયા હોય. અને જે વુડ્સ પ્રક્રિયા છે એ શુષ્ક ઇથર અને સોડિયમ ધાતુની હાજરીમાં થાય. અને આ લીટી હાઇલાઇટ કરી દો, જે એવું લખીને આપ્યું છે કે વુડ્સ પ્રક્રિયાથી મેઇન જે તમે આલ્કિલ હેલાઇડ લીધો હશે એના કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન બને. તો આ નાની નાની વસ્તુ છે, જો તમે યાદ રાખો તો તમને 1 માર્કના ઓબ્જેક્ટિવમાં પણ કામ આવે. અને લાસ્ટ બનાવટ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી. તો પહેલી પ્રક્રિયા જોઈશું ડીકાર્બોક્સિલેશન, અને બીજી છે કોલ્બેનું વિદ્યુત વિભાજન. ડીકાર્બોક્સિલેશન એટલે વપરાશે સોડા લાઇમની હાજરીમાં પ્રક્રિયા, અને મલ્ટિપલ ચોઇસમાં પૂછે છે સોડા લાઇમ એટલે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ, જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. તો આ બધું હાઇલાઇટ કરતા રહો. એ જે અહીંયા લખીને આપ્યું છે, કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો, આની અંદર બમણા કાર્બનવાળો આલ્કેન મળતો હતો. ડીકાર્બોક્સિલેશન એટલે -CO2 કાર્બન ડાયોક્સાઇડ તરીકે કાર્બન ઓક્સિજન દૂર થાય, એટલે આની અંદર વુડ્સ પ્રક્રિયામાં બમણા કાર્બનવાળો આલ્કેન મળતો તો એવું યાદ રાખતા હતા. આની અંદર હાઇલાઇટ કરજો, 1 કાર્બન ઓછો હોય તેવો આલ્કેન મળશે. અને લાસ્ટ પ્રક્રિયા જે છે કોલ્બેના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, એની અંદર કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અને પોટેશિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરશો તો બેકી સંખ્યાવાળો આલ્કેન મળે. એટલે વુડ્સ પ્રક્રિયા અને કોલ્બેની વિદ્યુત વિભાજન પ્રક્રિયા એવી છે કે જેમાં બમણા કાર્બનવાળો આલ્કેન મળે, અને ડીકાર્બોક્સિલેશનમાં 1 કાર્બન ઓછો હોય એવો આલ્કેન મળે. ચલો હવે જોઈએ ડિટેલમાં બધી પ્રક્રિયા. ચલો હવે ડિટેલમાં પ્રક્રિયા જુઓ. સૌથી પહેલાં જુઓ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે આલ્કેન મળે. તો મેં તમને આગળ કીધું તેમ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે અને રિડક્શનની પ્રક્રિયા છે. તો પ્લેટિનમ પેલેડિયમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આલ્કીન અથવા આલ્કાઇન સંયોજનની પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન ઉમેરાઈને આલ્કેન બને. વારાફરતી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. સૌથી પહેલાં જે આપ્યું છે એ છે ઇથિન.
અને હાઇડ્રોજનનો ઉમેરો તો આ જે પાઈ બંધ છે એ નિર્બળ છે એ તૂટશે અને અહીંયા આગળ જે બે હાઇડ્રોજન છે એની અંદરથી એક હાઇડ્રોજન જે છે એ બંને કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઉમેરાવાથી ઇથિનમાંથી બનશે ઇથેન. એવું જ તમારો અસમિત આલ્કીન લઈ લો CH3CH2 CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપ 1 ઇન. તો એની અંદર બી જ્યારે પ્રક્રિયા થશે તો એક હાઇડ્રોજન આ કાર્બન પર જોડાશે અને બીજો હાઇડ્રોજન આ કાર્બન પર જોડાશે એટલે એમાંથી પ્રોપેન મળવાનો. એના પછી બીજું ઉદાહરણ જુઓ અને એ છે આલ્કાઇલ સંયોજન. આલ્કાઇલ સંયોજનની અંદર પણ જે વારાફરતી રિડક્શન પ્રક્રિયા થશે તો પહેલી વાર હાઇડ્રોજન ઉમેરાશે તો એક પાઈ બંધ તૂટશે અને ત્યાં ગાડી બંને કાર્બન પર એક હાઇડ્રોજન ઉમેરાશે અને ટોટલ 2 હાઇડ્રોજન લખ્યા છે એટલે બીજો હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન ટોટલ 2 હાઇડ્રોજન ઉમેરાશે એટલે એની અંદરથી તમને જે નિપજ મળશે એ હશે પ્રોપેન. તો આ રીતે તમે રિડક્શન પ્રક્રિયાથી આલ્કેન બનાવી શકો. એના પછી છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી મેં તમને કીધું છે 2 પ્રક્રિયાથી બને, ઝિંક અને મંદ HCl સાથેની પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા. આની અંદરથી 2 માર્કમાં પૂછી શકાય. ટૂંકનોંધ લખો વુડ્સ પ્રક્રિયા તો તમારે વ્યાખ્યા લખવાની રહેશે અને પ્રક્રિયાનું સમીકરણ. સૌથી પહેલાં જુઓ ઝિંક અને મંદ HClમાંથી કેવી રીતે બને. તો આલ્કાઇલ હેલાઇડમાં ફ્લોરાઇડ સિવાયના જે આલ્કાઇલ હેલાઇડ છે એની રિડક્શન પ્રક્રિયા થશે ઝિંક અને મંદ HClની હાજરીમાં. રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો, ફરીથી એની અંદર અસમભાગી વિભાજન થશે એટલે અહીંયાથી Cl માઇનસ નીકળશે અને CH3 અને અહીંયા ગાડીથી એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને એક હાઇડ્રોજન Cl સાથે જોડાશે માટે નિપજ મળવાની. CH3 છે ત્યાં એક હાઇડ્રોજન જોડાય એટલે CH4 બને અને H અને Cl જોડાય એટલે એ શું બનાવશે HCl. તો આ રીતે તમે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવી શકો. ચલો કાર્બનની સંખ્યા વધારો તો અહીંયા ગાડીનો બંધ તૂટશે, એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે અને એક હાઇડ્રોજન Cl સાથે જોડાશે એટલે C2H6 ઇથેન અને HCl મળવાનો. હવે એની જગ્યાએ 3 કાર્બનવાળો આલ્કેન લેશો આલ્કાઇલ હેલાઇડ તો એની અંદર પણ બંધ તો આ જ તૂટવાનો. ફરીથી શું થશે, એક હાઇડ્રોજન આ કાર્બન CH2 છે ત્યાં જોડાશે અને એક Cl સાથે જોડાશે એટલે પ્રોપેન અને HClનું મિશ્રણ મળશે. તો આ રીતે તમે ઝિંક અને મંદ HClમાંથી બનાવી શકો. હવે બહુ અગત્યની છે વુડ્સ પ્રક્રિયા. જ્યારે શુષ્ક ઇથરના દ્રાવણમાં એરો ઉપર શુષ્ક ઇથર લખીને આપ્યું હોય એટલે ઓળખી જવાનું કે વુડ્સ પ્રક્રિયા પ્લસ સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા થાય. તો પહેલાં વ્યાખ્યા જુઓ. શુષ્ક ઇથરના દ્રાવણમાં જ્યારે આલ્કાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો ઉચ્ચતર આલ્કેન એટલે બમણા કાર્બનવાળો આલ્કેન બને અને એને વુડ્સ પ્રક્રિયા કહેવાય. એટલે શરૂઆત તમે એક આલ્કિલ હેલાઇડ લઈને કરશો ને એમાંથી ડબલ કાર્બન ધરાવતો આલ્કેન મળવાનો એટલે ટોટલ આલ્કાઇલ હેલાઇડની સંખ્યા આપણે 2 લેવી પડે. તો અહીંયા ગાડી તમને બંને અલગ અલગ લખીને આપી છે. કેવી રીતે થશે તે જુઓ પ્રક્રિયા. તો સપોઝ આપણે અહીંયા લખ્યું છે RX એની આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા થાય, બમણા કાર્બનવાળો આલ્કેન એટલે અહીંયા ફરીથી હું 2 એને લખી જ દઉં. અહીંયા લખું X અને R. તો આની અંદર શું થવાનું, આ જે 2X છે અને 2 Na છે એ બંને જોડાશે અને -2 મોલ્સ NaX તરીકે દૂર થવાના અને જે બાકી રહી ગયું R અને R એની વચ્ચે બંધ બનશે, ભાગીદારી થશે અને એના કારણે જે બનવાનો એ બમણા કાર્બનવાળો આલ્કેન બનવાનો. હવે તમારી મરજી તમારે કેટલા કાર્બનવાળો આલ્કેન લેવો છે. સપોઝ એક કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લીધો બ્રોમોમિથેન. તો મેં તમને આગળ કીધું તેમ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ જે 2 મોલ્સ NaBr નીકળે અને એમાંથી CH3 જોડાય એટલે શું મળી જાય, ઇથેન મળી જાય. અને એની પ્રક્રિયા જ્યારે ઇથાઇલ બ્રોમાઇડ સાથે થાય તો એની અંદર પણ આપણે આગળ જોઈ ગયા એ રીતે 2 મોલ્સ NaBr દૂર થાય અને C2H5 એટલે એ ટોટલ તમારો બ્યુટેન N-બ્યુટેન મળશે. તો એ જ અહીંયા લખીને આપ્યું છે. ચલો મેં તમને જે વુડ્સ પ્રક્રિયા શીખવી છે એના આધારિત સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 13.25. એમાં કીધું છે કાર્બન પરમાણુની એકી સંખ્યા ધરાવતા આલ્કેનની બનાવટમાં વુડ્સ પ્રક્રિયા શા માટે પસંદ કરવામાં આવતી નથી. તમારા ઉત્તરને કોઈ એક ઉદાહરણ દ્વારા દર્શાવો. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે તમારે વુડ્સ પ્રક્રિયા જોવી હોય તો વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ ધાતુની હાજરીમાં શુષ્ક ઇથર
ની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા થાય તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. એટલે અહીંયા બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લેતા હતા. બમણા કાર્બનવાળો આલ્કેન મળે તો એ જ પ્રક્રિયા સ્ટાર્ટિંગમાં લખીને પાછી સમજાવી છે, વુડ્સ પ્રક્રિયા. બેકી સંખ્યા કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન સંયોજન મળે એને વુડ્સ પ્રક્રિયા કહીએ. તમે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈ શકો. દાખલા તરીકે CH3I લીધું છે, તેમાં 2 મોલ્સ NaI દૂર થયા અને તમને ઇથેન મળ્યો. હવે તમારે એકી સંખ્યામાં જ્યારે આલ્કેન બનાવવો હોય તો ચેઇન શું આવશે? અહીંયા RCl વત્તા ClR હોય તો તમારા 2 મોલ Na સાથે પ્રક્રિયા થઈને -2 મોલ NaCl થતું હતું અને તમને RR મળતો હતો. એટલે ચેન્જ એ થશે કે તમારે હવે જ્યારે આલ્કિલ હેલાઇડ એકી સંખ્યામાં લાવવો હોય તો અહીંયા ગાડી તમારે જે આલ્કાઇલ હેલાઇડ લેવા પડે એ બંને અલગ અલગ કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ લેવા પડે અને તો જ આ 2 Cl દૂર થાય ને તમને એકી સંખ્યા ધરાવતો આલ્કેન મળે. તમે અહીંયા જોઈ શકો છો 3 મોલ કાર્બન. હવે પ્રોબ્લેમ શું આવશે? જ્યારે તમે અલગ અલગ કાર્બન પરમાણુ ધરાવતો આલ્કાઇલ હેલાઇડ લો તો જ્યારે એકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનની બનાવટ માટે તમે 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લેવો તો 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હશે 3 પ્રકારે જુદી જુદી પદ્ધતિઓથી પ્રક્રિયા અનુભવે અને તમને આલ્કેન સંયોજનોનું મિશ્રણ આપે. આ પ્રક્રિયા તમારી બુકમાં નથી આપી તો ખાસ ધ્યાન રાખજો. એક ઉદાહરણ આપ્યું છે, જુઓ. દાખલા તરીકે CH3Br અને CH3CH2Br એક કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ છે અને એની સાથે 2 કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ છે અને એની જ્યારે પ્રક્રિયા તમે સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરો તો આ બંને 3 અલગ અલગ રીતે જોડાય. એટલે આને આપણે એ કહીએ ને આને બી કહીએ તો એ વચ્ચે બી પ્રક્રિયા થાય, બી વચ્ચે બી પ્રક્રિયા થાય અને એ બી વચ્ચે પ્રક્રિયા થાય અને તમને અલગ અલગ નિપજ મળે. તો એ નિપજ હશે પ્રોપેન, એના પછી છે બ્યુટેન, ઇથેન અને NaBr. ઇક્વેશન બેલેન્સ કરશો તો આમાં 3 મોલ્સ કરશો એટલે 6 મોલ NaBr દૂર થાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઓલરેડી વ્યાખ્યામાં તો હતું જ પણ આ ઉદાહરણ દ્વારા સમજાવવા કીધું હતું. એટલે એકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનની બનાવટ માટે વુડ્સ પ્રક્રિયા આપણે પસંદ નહીં કરી શકો કારણ કે આલ્કેન સંયોજનોનું મિશ્રણ મળે. ચલો હવે જુઓ ત્રીજી પ્રક્રિયા અને એ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી. એમાં પહેલી પ્રક્રિયા છે ડીકાર્બોક્સિલેશન. ઓલરેડી એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું ત્યાં મેં તમને કીધું હતું કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનના જ્યારે સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે, અહીંયા મેં તમને MCQ લખીને આપ્યું છે, તમારી ટેક્સ્ટબુકમાં હાઇલાઇટ કરો. સોડા લાઇમ એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ હોય એને સોડા લાઇમ કહેવાય. એની સાથે જ્યારે ગરમ કરશો તો કાર્બોક્સિલિક એસિડ કરતાં 1 કાર્બન ઓછો હોય તેવો જે આલ્કેન બને એવી જે પ્રક્રિયા છે એને આપણે કહીશું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. તો અહીંયા મેં લીધો છે એસિટિક એસિડનો સોડિયમ ક્ષાર સોડિયમ એસિટેટ. એની જ્યારે પ્રક્રિયા સોડા લાઇમ સાથે કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOHમાં કેલ્શિયમ ઓક્સાઇડ જે છે ઉદ્દીપક તરીકે કાર્ય કરશે અને મેઇન 1 કાર્બન ઓછો એવો આલ્કેન બને છે. તમે એનું મિકેનિઝમ જોશો તો 1 હાઇડ્રોજન અહીંયા જોડાશે એટલે CH4 બની ગયો. હવે અહીંયા આગળ ટોટલ જુઓ 2 ઓક્સિજન 1 ઓક્સિજન પ્લસ Na 2 Na છે તો એ Na2CO3 તરીકે દૂર થશે અને Na2CO3 એટલે જ એની અંદર CO2 આવેલો હોય છે એ જ્યારે વિઘટન પામે તો આવી જે પ્રક્રિયા છે એને આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહી શકીએ. ચલો હવે આ પ્રક્રિયાને આધારિત જે કોયડાનો ક્વેશ્ચન છે કોયડા નંબર 13.6 એમાં તમને કીધું છે પ્રોપેનની બનાવટ માટે કયા એસિડના સોડિયમ ક્ષારની જરૂર પડે? આ પ્રક્રિયા માટેના સમીકરણ લખો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 1 કાર્બન ઓછો હોય તેવો આલ્કેન બને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર. એટલે જ્યારે મિથેન બનાવવો હતો તો સોડિયમ એસિટેટ એટલે 2 કાર્બનવાળો એસિડનો સોડિયમ ક્ષાર લીધો હતો. તો અહીંયા તમારે બનાવવાનો છે એનો મતલબ એમ કે પ્રોપેન બનાવવો હોય તો આપણે 4 કાર્બનવાળો જે કાર્બોક્સિલિક એસિડ છે એનો સોડિયમ ક્ષાર લેવો પડે. તો અહીંયા આગળ તમે જોશો બ્યુટેનાઇક એસિડનો સોડિયમ ક્ષાર છે એની જ્યારે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશો તો એની અંદરથી પ્રોપેન અને સોડિયમ કાર્બોનેટ મળે છે. તો આ રીતે તમે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા સમજાવી શકો. અને લાસ્ટ પ્રક્રિયા જુઓ કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ.
તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન મળે એવી જે પ્રક્રિયા છે એને કોલ્બેની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહેવાય. ચલો એક ઉદાહરણ દ્વારા જુઓ. તો અહીંયા સોડિયમ એસિટેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન બતાવ્યું. એમાંથી બમણા કાર્બનવાળો આલ્કેન મળે એટલે CH3 મળશે. જે સી ડબલ બોન્ડો હતા એ તમે મિકેનિઝમ જોશો એટલે તમને ખ્યાલ આવશે. CO2 H2 અને NOH તરીકે દૂર થાય. ઇક્વેશનને બેલેન્સ કરવા 2 મોલ લખ્યા છે. ચલો હવે એનું મિકેનિઝમ જુઓ. તો સૌથી પહેલા તબક્કાની અંદર એક એસિટેટ આયનની અંદર હું તમને બતાવી દઉં છું શું પ્રક્રિયા થાય. તો તમારું જે સોડિયમ ક્ષાર છે એની અંદર એનું બંધારણ તમે આ રીતે લઈ શકો. તો આની અંદરથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન મેળવે છે અને સોડિયમ પ્લસ તરીકે દૂર થવાનો. એટલે આ જે ઓક્સિજન છે એણે ઇલેક્ટ્રોન મેળવ્યો છે માટે એના પર માઇનસ વીજભાર આવવાનો. તો એ જે આયન બનશે એને આપણે કહીશું એસિટેટ આયન. એવું તમારા 2 મોલ છે એટલે 2 મોલ્સ એસિટેટ આયન પ્લસ 2Na પ્લસ મળવાનું. તો એ થશે તમારી પહેલું સમીકરણ. એના પછી બીજા સમીકરણમાં શું થાય છે તે જુઓ. સૌથી પહેલાં તો એની અંદર જે એસિટેટ આયન છે એમાં -2 મોલ્સ ઇલેક્ટ્રોન લખીને આપ્યા. તો આપણે રેડોક્સમાં શીખ્યા છે કે એનોડ એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય અને કેથોડ એટલે એવી પ્રક્રિયા જે ઇલેક્ટ્રોન મેળવે અને નિપજમાં પરિણમે. એટલે અહીંયાથી જે દૂર થશે એનોડ જે દૂર કરે એ કોણ મેળવે છે? કેથોડ. એટલે તમારી આગળની પ્રક્રિયા તમે જોશો તો એની અંદર એક એસિટેટ આયનનો આ જે ઓક્સિજન છે એમાંથી એક ઓક્સિજન એટલે ટોટલ 2 એસિટેટ આયનમાં જે થશે એમાં એસિટેટ જે હશે એ મુક્ત મૂલક બનવા તરફ જશે અને લાસ્ટમાં શું થશે? તો આ જે CH3 અને C છે એની વચ્ચે સમભાગી વિભાજન થશે. એટલે આ કાર્બન જે છે એના પાસે પોતાનો એક ઇલેક્ટ્રોન આવી જવાનો અને આ ઇલેક્ટ્રોન યુગ્મ મિથાઇલ લઈ લેવાનો એટલે મિથાઇલ મુક્ત મૂલક બનવાનો. અને આ કાર્બન પાસે જે ઇલેક્ટ્રોન એક વધારાનો રહેવાનો અને આ ઓક્સિજન પાસે એક છે તો એ કાર્બન ડબલ બોન્ડ બનાવી દેશે અને પોતે જે છે એ CO2ના અણુ તરીકે અહીંયાથી દૂર થશે. એટલે ત્યાં આગળ તમને CO2 અને 2 મોલ્સ મિથાઇલ મુક્ત મૂલક મળશે. એના પછીના તબક્કામાં 2 મિથાઇલ મુક્ત મૂલક જે છે એકબીજા સાથે ભાગીદારી કરી દેશે અને જે બનશે એ ઇથેન મળવાનો, ઇથેન ગેસ. એવું જ જ્યારે તમે જોશો કેથોડ પર તો પાણીનો એક અણુ જે છે એક ઇલેક્ટ્રોન મેળવશે અને પાણી એટલે તમને શીખવાડ્યું જ હતું H2O. તો એની અંદર જે 2 આયન આવેલા છે H+ અને OH- છે. તો એની અંદર એક ઇલેક્ટ્રોન મેળવે છે અને એના કારણે જે છે H મુક્ત મૂલક બનશે અને આવું તમારા 2 મોલ પાણીના અણુ છે એટલે 2 હાઇડ્રોજનના મુક્ત મૂલક બનવાના. એ બંને ભેગા થઈને શું બનાવશે? હાઇડ્રોજન વાયુ. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. તો આ રીતે તમે બતાવી શકો કોલ્બેના વિદ્યુત વિભાજનની પદ્ધતિ. મેક્સિમમ 3 માર્કના સવાલમાં પૂછાય તો એની અંદર તમારે મિકેનિઝમ દર્શાવવાનું રહેશે.